નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે એક પ્રગતિશીલ ખેડૂત કે જેમની પાસે અત્યારે આપણે જે ફિલ્ડ ઉપર ઊભા છીએ ત્યાં 500 વીઘા જમીન છે અને 500 વીઘા જમીનમાંથી 200 વીઘાનો આપણો સમ્રાટ કપાસ એશિયન એગ્રી જેનેટિકનો વાવ્યો છે. આપણે ખેડૂતનો પરિચય લઈએ, એમને આ સમ્રાટ વેરાયટી કેવી લાગી, એમના કેરેક્ટર કેવા લાગ્યા, આ જાત એમને ક્યારે વાવી છે, આમાં કેટલા દવાના સ્પ્રે થયા, કઈ દવાના સ્પ્રે થયા, કેટલું ખાતર નાખ્યું, કયું ખાતર નાખ્યું વગેરે આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ અને 1 બાય 1 આપણે આ વેરાયટી જોઈએ. બોલો તમારું નામ? ગોહિલ વિજયસિંહ વીરસંગભાઈ, ગામ વસ્તડી, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. કઈ જાત વાવી? આ સમ્રાટ મેં વાવ્યું છે 200 વીઘામાં, એટલે મારા ધારામાં 90 દી જેવું થયું છે. ઓકે, મેં મહિનામાં વાવ્યો છે એટલે 6 મહિનાની આજુબાજુ 1-2 તારીખે વાવ્યો છે. 6 મહિનાની 1-2 તારીખ. ઓકે, અને આજની તારીખ કેટલી છે? 7 તારીખ છે. 10મા મહિના. 10મા મહિના એટલે 7 ઓક્ટોબર, એટલે કે 10મા મહિનાની 7 તારીખ છે. તો હવે એ કહો કે આ જે 97-98 દિવસનો અત્યારે સમ્રાટ કપાસ થયો, તો અત્યાર સુધી તમે આમાં કઈ કઈ દવા છાંટી? મેં મોનોકોટો 80 ફેટ અને લીમડા સાયફર અને બીજી ઓલી આવે ને પ્રોફેનો. ઓકે, કેટલા રાઉન્ડ થયા અત્યાર સુધી? 5 રાઉન્ડ કર્યા છે. હવે રાઉન્ડ કર્યા નથી, ખાલી 5 જ રાઉન્ડ. અને આમાં ખાતર કયું નાખ્યું? ઉરિયા નાખ્યું અને ડીએપી નાખ્યું મેં. એટલે મારે 450 વીઘા જમીન છે, એટલે 450 વીઘામાંથી આમાં અડધી ગણો એટલે ઈ દવા ડીએપી 25-30 થેલીઓ જેવું થાય. અને ઉરિયા નાખ્યું છે 90 થેલીઓ જેવું ટોટલ. હા, ટોટલ વિભાગમાં 200 વીઘામાં કેટલી? 40-45? હા, 50 થેલીઓ 45 ગણો. ઓકે, તો હવે એ કહો કે તમને આ સમ્રાટ વેરાયટી કેવી લાગી? મને ખુશ થઈ ગયો છું. હવે આ કોઈ મારે ભાવનગર થી એક ફોન આવ્યો હતો ભાઈનો. ઓકે, અને મેં ભાવનગર વાળા ભાઈને કીધું તમ તારે વાવો, અને મારી ખેતી એવી છે મારે ભાગીદારને દેવાનું, બીજું હું પોતે કરતો નથી. ખાલી રસ્તો છે, આટો મારીને આવતો રહું છું. ખેડૂત મથે છે, બીજું સાહેબ આપણે કઈ નથી. ખેડૂતને સાચી સલાહ દેવી. કોઈ માણસના કપાસ હારા હોય ને સાહેબો કે તો ખોટું છે આવી દેવી નહીં સલાહ. હકીકત કેવું, હું ખેડૂત છું, ખેડૂતનો દીકરો છું. કોઈ દી ખોટું કેવું નહીં કોઈ ખેડૂતને. આવી વસ્તુ છે. અને તમારે જોવું હોય તો આ એક છોડવો હારો એવું નથી. આ તમે ગમે તારે મારી વાડીમાં આવી અને જોઈજો. સાહેબને મેં એકદાન ફોન કર્યો તો મેં કીધું સાહેબ હારી વેરાયટી સમ્રાટ સિવાય વાવવાનું નથી. 450 વીઘામાં પોર વાવવાનું છે. અને પોર હું અત્યારે સાહેબને કહું છું મને અગાઉ મળી જાય એવું મારું કામ કરજો, તો મારે 5મા મહિનામાં વહી જાય એટલે તો સારામાં સારું રે. અને અરે તમે સાહેબ ગમે અહીંયા જાઓ, આ છોડો એક વસ્તુ ભાંગતી નથી અને હજી મજબૂત છે. આ તમને જો ઊંચું નીચું કરું છું. વરસાદ છે? હવે કાલે અમારા ગામમાં હતો, આજે નથી, પણ લગભગ વરસાદે તો ખાવા જો સાહેબ વરસાદે માણસને ખાવા ધાન નથી રહેવા દીધું. એવું ન હોય તમારે આ વસ્તુ મારી ખોટું નહીં આવે સાહેબ. ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો એમાં કેવી સિરીઝ લાગી છે, કેવા ઝીંડવા લાગ્યા છે, કેવી હાઈટ છે. આટલો 15 દિવસથી સતત. અને સાહેબ આખી સિરીઝમાં ભાંગ્યો નથી. આખી સિરીઝ બતાવે ને તો 5-7 ઝીંડવાની તો આપણે ફૂલ ખરી ગયો છે. નકર તો સિરીઝ વસ્તુ એવી છે, નકર તમે જોઈ હોત ને. જો આની ખાલી તમે સિરીઝ જો, આ 1 બાય 1 જોઈ તમે હાથમાં પકડીને સિરીઝ બતાવો. આ નીચેનું જો, આ જો આમાં સાહેબ એકેય વસ્તુ નથી. ખેંચો તો કેવું છે આનું વિનાટ? જો આવતું રહ્યું ને, જો ખેડૂત મિત્રો આમ વિનાટ ક્લિયર થઈ ગયું. બસ આપણે બીજી કોઈ વેરાયટી નું નામ નહીં લઈએ અત્યારે, ઓનલી આપણે આ સમ્રાટ ની જ વાત કરીશું. જો આ ઊંચો નીચો સાહેબ કરો તોય ભાંગતો નથી. જો આ તમે જોઈ શકો આટલો વજન છે છતાં આનો છોડ ભાંગતો નથી. આનો પ્લસ પોઈન્ટ છે. જો એટલા વજનમાં હવે ડારી સાહેબ નાનો હુનો કપાની એક છોડવો હોય ને એવી છે વસ્તુ. આ બધી 1 બાય 1 બતાવો. આને કરો સીધા તમે બતાવો. જો માણસને એમ થાય કે આ વસ્તુ એક છે, પણ જોઈ લો. જો એમાં કેટલું નીચે બ્રસ્ટિંગ આવ્યું છે, કેટલું ક્લિયર છે, કેટલું મસ્ત એનું વિનાટ છે, કેટલો આખું ખેતરમાં કપાસ ઉભો છે. આ 200 વીઘાનો આપણે સમ્રાટ કપાસ આ મોટા ખેડૂત ગામની અંદર જેમની પાસે ટોટલ 500 વીઘા જમીન છે અને એમાં 200 વીઘામાં તો ખાલી આ સમ્રાટ જો તમે ખાલી એની 1 બાય 1 તમે એની સિરીઝ જોવો, તમે એમની હાઈટ જોવો, તમે એમાં માલ જોવો. જો એટલો છોડનો વજન હોવા છતાં છોડ ભાંગતો નથી. કરો અમને સીધો. તમે એક છોડ જોવો ને એક છોડ ભૂલી જાઓ એવી આ એશિયન એગ્રી જેનેટિકની આ સમ્રાટ કપાસની જાત આપણે વિજયભાઈના ખેતર જોઈ રહ્યા છીએ. જો આ છોડ જોવો, એક જ મિનિટ એને થોડો સીધો કરો. જો આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, એની તમે ખાલી એક જ મેળો પકડી રાખજો એમનો. આમ જો તમે એની હાઈટ જો,
હાઈટ જોવો પ્લસ એમાં ચારેય બાજુ હું કેમેરો લગાવું છું, તમે એની ઝીંડવાની સિરીઝ કેવા ઝીંડવા મોટા અને કેવા છે ને એ તમે જો. નીચેથી આમ કહેવાય ને જમીનથી એનો માલ લાગી ગયો છે. આમ જો ખેડૂત મિત્રો, હા હું ચારેય બાજુ કેમેરો તમે એક સિરીઝ જોવો ખેડૂત મિત્રો. તો આ છે એશિયન એગ્રી જેનેટિકની સમ્રાટ કપાસની જાત કે 2025ની સિઝનમાં વરસાદ પછી આવો કપાસ કોઈ ખેડૂત મિત્રોએ નહીં જોયો હોય. આવો કપાસ આજની તારીખમાં ક્યાંય નહીં હોય ખેડૂત મિત્રો. નંબર 1 કપાસ એશિયન એગ્રી જેનેટિકનો સમ્રાટ આપણે ખેડૂત મિત્રો અહીંયા જોઈ રહ્યા છીએ. હજી બી આપણે 1 બાય 1 બધી જ છોડ બતાવી રહ્યા છીએ ખેડૂત મિત્રો. આ તો વરસાદની ગારાની હિસાબે અંદર જવાય એવું નથી, બાકી અંદર પણ એવો જ કપાસ છે ખેડૂત મિત્રો. પણ તમે જુઓ, આ તો આપણે નુકસાન ના થાય એટલા માટે અહીંથી આ લાઈન બતાવી રહ્યા. આને કરો સીધો. આ તો વજનથી છે ખાલી નેમો છે કપાસ ખેડૂત મિત્રો, પણ એની અંદર ક્યાંય ભાંગવાનો કે કોઈ બીજો પ્રોબ્લેમ નથી ખેડૂત મિત્રો. જો તમે 1 બાય 1 એક સિરીઝ જોવો તમે. પછી આપણે હજી એક લાઈનમાં અંદર પણ જશું, બતાવો અમને. જો ખેડૂત મિત્રો, આ તમે આની સિરીઝ જોવો ને ખેડૂત મિત્રો, તો તમને એમ જો એક જ મિનિટ આમાં કેટલા ઝીંડવા લાગ્યા છે. જો 2 4 ને 5 તો 3 તો પડી ગયેલા છે, પણ એમાં વરસાદના ખરી ગયેલા છે. એટલા ઝીંડવાની સિરીઝ લાગેલી છે ખેડૂત મિત્રો. કરો અમને સીધો. આખી સિરીઝમાં મૂર વરસાદના લીધે પડી ગયું એટલે નકર સાહેબ સિરીઝ વસ્તુ છે. હા જો તમે જોઈ આ જોઈ લો, આમાં 4 ઝીંડવા છે. આ એક અહીંયા ખરી ગયું છે, એક અહીંયા ખરી ગયું, એટલે 4 ને 2 6 થાય એક સિરીઝ. આપણે હવે ઈ મેન છોડે પાછા આવતા રહ્યો અને ત્યાંથી હવે તમને આ લાસ્ટમાં આ જાત કેવી લાગી છે એના વિશે તમે બધા ખેડૂત મિત્રોને જણાવો કે ના ભાઈ આ જાત અત્યારે તમે અહીંયા આ છોડે ઉભા રહો. હવે તમે લાસ્ટમાં બાકીના જે ખેડૂત મિત્રો કદાચ તમારો વિડીયો જોવે એને તમે શું મેસેજ આપશો? આ જાત આવતા વર્ષે વવાય કે ના વવાય? આ સાહેબ મારે તો જો 450 વીઘાની ખેતી છે, બરોબર. મારે 4 ખાતા છે, મારા ઘરનાનું છે, મારા પપ્પાનું છે, મારા મમ્મીનું છે, મારું છે. હું પોતે વહીવટ કરું છું, ભાગીદાર રાખું છું, 8-9 ભાગીદાર છે. અને મારે હવે સાહેબ હું એવું માનું છું, 150 થેલીઓ મારી હાટું તમારે અત્યારે મળે એવું હોય તો મને અત્યારે 150 થેલીઓ આપજો. જો કોઈ એમ કે સાહેબોએ આવું શીખડાયું ફીખડાયું તો આપણે સાહેબ કોઈનું શીખવાનું નથી. આપણે મારા મનથી હું કહું છું 150 થેલીઓ મને અત્યારે તમારી પાસે કંપનીનો માલ પડ્યો હોય તો અત્યારે આપજો, નકર આજ મારી થેલીઓ 150 લખી નાખજો. પર આખામાં હશે કે કોઈ રોગ નથી આવતો. અને દવા મેં જેવી તેવી હું એવું છાંટું છું, રાજકોટથી દવા લાવું છું ડૉક્ટરની, બરોબર. અને અહીંયા જે આ બધા દવાવાળા કે આ લઈ જાઓ તે લઈ જાઓ, આની આ થાય ફલાણું થાય, કોઈ વસ્તુ થાય નહીં. આપણને મનને લાગે એ છાંટવું, ખેડૂને સાચી સલાહ દેવી, બીજું કંઈ કરવું નહીં. કોઈ ફોન આવે તો મેં 659 10 વરા રાખ્યું વાયુ. મને જીગાભાઈ સુરેન્દ્રનગરવાળાએ મારુતિ એગ્રોવાળાએ 1 થેલી મફત આપી હતી. હું 10 વરા સુધીને વાયુ અને મારી પાસે હજી 25 થેલીઓ પડી છે સાહેબ. મેં ઓન નો વાયુ. તમે મને એમ કીધું વિજયસિંહ તમે 1 દાણા વાવો, મેં વાયુ તમારી પાસે લઈ અને આ સારામાં સારું મને બી મળ્યું છે. હવે આ વાવવાનું છે 659 ભલામણ કરાય ને વાવવાની. બીજા ખેડૂનો મારે ભાવનગરથી એક ભાઈનો ફોન આવ્યો તો મને કે તમે કોણ બોલો છો ભાઈ? મેં કીધું ભાઈ હું બોલું છું વિજયસિંહ, ગામ વસ્તડી, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મને કે તમારે સમ્રાટ બી તમે વાવ્યું છે? મેં કીધું હા ભાઈ. તમને કોને કોઈ ફોન બોન સાહેબનો આવ્યો તો? કે ના અમે વિડીયો જોયો તો. હવે મને નથી સાહેબ ખબર વિડીયો કોને મૂક્યો હોય શી ખબર, હું આવું કંઈ ધ્યાન દેતો નથી, બરોબર. હવે એ વિડીયામાં ગમી સાહેબે મૂક્યો હોય, ભગવાનને ખબર. થઈ ભાવનગરથી આવ્યો તો, કોરી પટેલ છે. એ કે બાપુ તમારે કપામાં કેવું છે? મેં કીધું હું તમને વિડીયો કોલ કરીને બતાવીશ, તમારો આ નંબર વોટ્સઅપ છે કે હા? એટલે મેં ભાઈને વિડીયો કોલ કર્યો પમદી, પણ ઉપાડ્યો નહોતો એ ભાઈએ. એટલે હવે ગમે તારીમનો આવે, નકર મેં કીધું તમે અહીંયા આવજો, જમવાનું હું અહીં બનાવીને કમ્પ્લીટ રાખશું. આપણે તમે મારું ખેતર જોવો અને આપણે કઈ ઉપાધિ નથી, ભગવાનની દયા છે રણુજાવાળાની. તો આ વર્ષે તમે સમજી લો કે 200 વીઘામાં હવે આવતા વર્ષે તમે એમ કહો છો 150 પેકેટ મારા સમ્રાટ જ ભાવ. હા. અને સાહેબ જો એક વસ્તુ ઓણ મેં મોડું વાવ્યું એટલે હવે મારે કંઈ કહેવાય એવું નથી. અને આમાં કોઈ મારે બિયારણ ફેલ જ્યું નથી. એ મેં બિયારણ વાવ્યું ને એમાં એક કોઈ ફેલ ન જ્યું. અને કોઈ આ તો માણસ કે ખાઈ ગયા ને પડ્યું. અમુક માણસને તો તત્ન ચચા દાન વાવવું પડ્યું છે. મારે આ પહેલી દાન વાયુ, માતાજીની દયા અને રામાપીરની દયા ખૂબ છે. એટલે આપણે કમ્પ્લીટ ઉગી ગયું. મારે MP ના ખેડૂ છે બધાય અને બોરાણાના ખેડૂ છે.
ભલે જય માતાજી. ખૂબ ખૂબ આભાર. તમે આવી સારી વાત અમારી એશિયન એગ્રી જેનેટિકની આ સમ્રાટ કપાસની વાત કરી કે તમે આવતા વર્ષે 150 પેકેટ બુક કરાવો છો અત્યારથી મળે તો પણ નો પ્રોબ્લેમ. આવતા વર્ષે તમને નવું બિયારણ સારી ગેરંટીથી મળશે. ખૂબ સારી વાત તમે આ સમ્રાટ કપાસની જાત વિશે કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.